विशेषकरं बलवन्तं હસ્તે હસ્તે પુષ્પમ ગૃહીત્વા કલ્યાણાનં દાનમ કલિમલમથनं બીજં ધર્મદ્રુમસ્ય પ્રોદ્ભવતામ ભૂતૈ રામ નામ ભૂર્ભુવસ્વઃ ભગવતે શ્રી અખિલ બ્રહ્માંડાધીશ્વર જગન્યામક સચ્ચિદાનંદ सर्वेश्वर जगन मंगल भगवान श्री रामचंद्र परिवाराय नमो नमः। सकलोपचाराग्राम पुष्पाणि समर्पयामि नमस्करोमि। महिला मन पुष्प मालापुर रामचंद्र जी महाराज जलाराम बाबा की जय, करुणाई माता की जय। बापानी भगवान ने प्रसाद दिया मैं आप બધા જીવાત્મા છે જેને જોતા અમારા બાપુજી પણ એક હૃદયની અંદર આનંદનો અનુભૂતિ થતી હોય તેમ કે ભાઈ સતયુગમાં જે માનવ હતા તે આજે કલિપુરમાં કલિકાળમાં દર્શન દે છે અને આ બધા આવા સેવાના કાર્યો કરે છે। अन्नदो जलदश्चैव वैदुर्यं च चिकित्सकः त्रयस्त्रो विना यज्ञेन भार। अन्नનું દાન દેના, જલનું દાન દેના, રોગની કાદવમાં જે પડેલા હોય એને બહાર કાઢતા। કૃતવનો ધર્મ એને કયો ધર્મ કહ્યું છે એને બધો ધર્મ કરે છે। એ બધા કહેવાય કે ભગવાનના લાડીના અને ભગવાનના કૃપા માટે એ બધા તમે બધા જીવાત્મા। આ સ્વરૂપ છે ને પરિવારનું રામ એ ગાંધીનગર હાઈવે ઉપર આપણે કંપની પાસે શ્રી રામ શ્રી રામ। तो मौका की बात से महाराज मौका की बात सब बनाते हैं।
करते रहते हैं। तो आप नहीं देख रहे हैं, देखने लेकिन को भाई भाई लो आप पढ़ना हो। ये नासिक में हमारे जो कुंभ होता है ये सब लड़के परिवार नासिक में मोहन भाई हैं। नासिक में? हाँ वहीं रहते हैं? हाँ हमारे नासिक का सभी व्यवस्था ही लोग कर देते हैं। त्यागी पक्का त्यागी है। सेवा भी बहुत करता गुरु को पढ़ती है स्पेशल भेजते थे प्राइवेट हो गए धर्मांतर काम को ले गई 9 कुंडी का जग था वाले जाकर बंद करा कल्टर से कल्टर जीव कपड़े से की गई है बेटा 15-20 मिनट लगेगा कोई बात पाने के लिए गए। नहीं। महाराज के स्पेशल बंगला रखते हैं हम लोग हवाई जहाज होते हैं अहमदाबाद में गाड़ी उनकी गाड़ी महाराज के बाद वहाँ रूम रखा है उसने अपना फ्लैट में अलग फ्लैट ही रखा है 3 बेडरूम का फ्लैट है महाराज जी का। मेरे प्लेट शुद्ध कर दीजिए आज के लिए महाराज जी गए रहे रात फिर सवेरे हम लोग साथ में चिंता विघ्न विनाशनी तू कमलासनी सक विषहती हंसवाहिनी माता दुर्गा तू हमने दे हो सुमन दुख हरणी माँ कूड़ देवी करणी करने सहाय जाहर जग माँ तू जोग माड़ी परगट पीछड़िया जाहर जगमा जगदम्बा तू जोगणी माड़ी परगट पीछड़िया गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात
परब्रह्म तस्मै श्री नमः। ગુજરાતની ગરવીલી ધરતીમાં, સૌરાષ્ટ્રમાં, ગોંડલને આંગણે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની અસીમ કૃપાથી શ્રી રામ મહાયજ્ઞ ચાલી રહ્યો. પરમ પૂજ્ય ચરણદાસ બાપુ એમની સરળતા, એમની ભક્તિ, એમનું સમર્પણ નું આ બધું પરિણામ છે. મારા બહુ પરમ સ્નેહી, અતિ પ્રિય મારા પીઆર જાડેજા પ્રભાતસિંહ બાપુ, એમનો જ્યારે જ્યારે ગોંડલ માટે મને આગ્રહ હોય ત્યારે હું આવું છું. કિશોરભાઈ મને હમણાં જ વાત કરી કે ઘણા વર્ષો પહેલા પરમ પૂજ્ય રણછોડદાસ બાપુ અહીંયા આ યજ્ઞ કરેલો, શ્રી રામ મહાયજ્ઞ. બાદમાં આજે પરમ પૂજ્ય હરિચરણદાસ બાપુના સાનિધ્યમાં આ મહાયજ્ઞનું કર્યું છે. એમાં સૌ યજમાન, વડીલો, માતાઓ તેમજ આપ સૌ ટ્રસ્ટીઓ, બધા સેવકગણ, મારી માતાઓ, બહેનો, અને આ એક ભગીરથ કાર્યની પાછળ એક હોસ્પિટલનું સેવા યજ્ઞ પણ ચાલે છે, જે મને હમણાં જ કહેતા હતા. ગોંડલમાં એક બહુ આશીર્વાદનું કામ છે. આવી બધી પ્રવૃત્તિઓ ભગવાન રામના નામને રૂડા લગાડે એવા કામ આજે આ ગોંડલમાં થઈ રહ્યા છે. તો એ નિમિત્તે આપણે બધા મહાત્મા દાનજી હરિરસ ગ્રંથમાં લખ્યું છે કે જ્યાં જાગે ત્યાં રામ ભજ, સુતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા અને ચાલનતા ચિતા. રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય, પછી એના અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. રામ નામનો પ્રતાપ કેવો છે એ તો આપણે સૌ જાણીએ છીએ. મહાત્મા ગાંધીજીના અંતિમ ક્ષણોમાં મૃત્યુની છેલ્લી પળોએ રામ રામ રામના ઉદ્ગારો થતા હોય, એવું જે ભગવાન રામનું, એમના નામનો આ મહા યજ્ઞ ગોંડલમાં ઉજવાઈ રહ્યો છે. અમે તમારા સામે જે કઈ વાતો કરવાના છે વિદ્વતાની કે કોઈ શાસ્ત્ર પુરાણની નથી, પણ લોકોની વચ્ચે લોક રામાયણ જે છે, વાલ્મીકી રામાયણ છે, તુલસીકૃત રામાયણ છે, અનેક પ્રકારની રામાયણો આપણે આપી છે. એમાં એક લોક રામાયણ પણ છે કે જે લોકોની વચ્ચે રમતી રામાયણ, કે જેમાં સંસ્કૃત નથી, જેમાં કોઈ એવી વિદ્વતા નથી, પણ સરળ ભાષામાં જેને કહેવાય. આપણે મને ગામડાના એક બાપા કીધું હતું, મને કે એક જ શબ્દમાં આખું મહાભારત આવી જાય અને એક જ શબ્દમાં આખી રામાયણ આવી જાય. એટલે મેં કીધું વડીલી કયા શબ્દો? મને કે બહુ જાણીતા શબ્દો છે, મને આપણા ઘરમાં અવારનવાર બોલીએ. એટલે મેં કીધું કયો તો ખરા. મને કે મારું અને તારું. જે કુટુંબમાં, જે સમાજમાં મારું મારું થતું હશે ત્યાં મહાભારત હશે. જે કુટુંબમાં, જે સમાજમાં તારું તારું થતું હશે ત્યાં રામાયણ હશે. કે રામાયણ છે સંપૂર્ણ ત્યાગનો ગ્રંથ છે, મહાભારત છે સંપૂર્ણ સ્વાર્થનો ગ્રંથ છે. ગ્રંથ તો બે મહાકાવ્યો છે. એક બાજુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે, એક બાજુ
ભગવાન શ્રી રામ છે, એક પુસ્તક ઉપર માં જગદંબા જાનકીજી, એક બાજુ સતી દ્રૌપદી છે. એટલે એમાં કોઈ અલગ પડવાની વાત કવિની નથી, પણ એનું જે રૂપ છે એ સ્વાર્થ અને પરમાર્થનું છે. મારું 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 મહાભારત છે, ઈ થયું ને મહાભારતમાં. ગીતાનો પહેલો અધ્યાય પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? જો ન્યા મારું તારું, હે અમારા કીધા તો શું હતો, અમારા દીકરા રણ મેદાનમાં શું કરી? ધૃતરાષ્ટ્ર એમ નથી બોલ્યા, પણ મારા અને પાંડુના પુત્ર હે સંજય અત્યારે શું કરી રહ્યા છે? મારું તારું આવ્યું ને વાદ આવ્યો, વિવાદ આવ્યો. હું તમને એક બીજી વાત કરું કે લંકામાં હનુમાનજી મહારાજે લંકા સળગાવ્યા પછી માં સીતાજી પાસે જયારે મળવા જાય છે ત્યારે માં જાનકીજી એને કહે છે કે આ લંકા તમે સળગાવી છે હનુમાનજી? અને એને શું કીધું કે ના માં મેં નથી હળગાવી. કે કેમ? આ તો બધા એમ કે છે કે લંકા હનુમાનજી હળગાવી. તો ના માં મેં નથી હળગાવી. લંકા વાળાએ જ હળગાવી છે. પૂછડું મારું છે, બાકી ગાભા એના, ઘાસલેટ એના, એને રેડ્યા એને, દિવાળીઓ એને મૂકી. અને મેં મારા સ્વભાવ પ્રમાણે એક મકાન થી બીજે મકાન, એક જાળવે થી બીજે જાળવે ઠેકડા માર્યા છે. હવે ઠેકડા અમે વાંદરા નો મારી. હવે અમારે ત્યાં ખાખી મહાત્મા છે, એને મને એક વાત કરેલી, બાપુ કે હનુમાનજી આખી લંકા સળગાવી શકે ધારો તમે, કઈ બહુ મોટી વાત નથી, પણ હનુમાનજી અયોધ્યા નો સળગાવી શકે. ત્યાં ત્યાગ હોય ત્યાં આગ લાગે જ નહીં, જ્યાં રાગ હોય ને ત્યાં જ આગ લાગે. કારણ કે ચિત્રકૂટના ઘાટની ઉપર ફૂટબોલના દડાની જેમ સત્તા રખડે છે. રામ કે હું ન રાખું, ભરત કે હું ન રાખું, શત્રુઘ્ન કે હું ન રાખું, ત્યાં કેમ આગ લાગે? કયો જી? હે આ તારું આ તારું આ તારું, ત્યાં કેવી રીતે આગ લગાડી શકો જ્યાં ત્યાગ હોય ત્યાં? ખેર એ વાત તો જવા દો. આપણા પાડોશમાં બે ભાઈઓ નોખા થતા હોય, ત્યાં તમે આપણે જઈએ, બે ભાઈઓ નોખા થતા હોય તો આપણે જઈએ પાડોશની દ્રષ્ટિએ, તો ઓલો એમ કે ના ભાઈ આ ભેંસ તારી, ઓલો કે ના મોટા ભાઈ આ ભેંસ તમે રાખો, તો કે ના ભાઈ આ કબાટ તારો, તો કે ના મોટા ભાઈ આ કબાટ તમે રાખો. હવે ત્યાં તમારે ઝઘડો કેમ કરાવી શકો? નો થાય, કોઈ દી નો થાય. પણ ઓલો એમ કે આ પેટારો મારો, ઓલો કે એ મારો, આ ભેંસ મારી નહીં, તારી નહીં મારી. ત્યાં તમે કેટલા લાકડા નાખવા એટલે નાખી શકો, કારણ કે હળગે એ બધું. રાગ છે ત્યાં સળગવાનું છે, અને જ્યાં ત્યાગ છે ત્યાં કોઈ દી સળગે નહીં. એવો શ્રી રામ મહાયજ્ઞ ગોંડલમાં ચાલી રહ્યો છે. કેટલી મોટી વાતાવરણની અસર થઈ ગઈ આજુબાજુમાં, કલ્પના કરો છો. બહુ થાય, ખબર ન પડે. વૈશ્વિક ચેતના એટલી બધી પ્રબળ બને કે એ તો એનું પરિણામ આવે ત્યારે ખબર પડે કે આ એના છે. એટલે તમારી સામે જે કાંઈ કાલાવાલા કરવાનો છે એ તો લોક રામાયણમાં, લોકોની વચ્ચે રમતી રામાયણ છે. અને એ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. તો કવિ એમ કહે છે કે આલમ ગજબ છે ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. આલમ ગજબ છે ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડાના ક્યાંય કામ નથી. યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી.
સરળ કવિતા છે કે આલમ અજબ છે ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી તમામ નથી, અને થોડી બુદ્ધિ વાળા થોડા, અને ગાંડાના ક્યાંય ગામ નથી. તો શું કરવું? પ્યાર કરી લે, પ્યાર કરી લે. શું કહ્યું? તારો યાર નથી, બસ ગોતી લેજે, ગોતી લેજે. ભીતર છે ક્યાંય બહાર નથી, અંદર જ બેઠો છે. એને શું કા બહાર હળિયું કાઢશે. એટલે અમારો કવિ એમ લખે છે. બહુ સરસ કવિતા છે કે હિમાલય ન જાવું હયું, હિમાલો બનાવું, અદિના ભજનને માટે મારે હિમાલય ન જાવું હયું, હિમાલો બનાવું, હરિના ભજનને માટે મારે હરિના ભજનને માટે મારે મારી સાથે જે મિત્રો સંગીત આપી રહ્યા છે, બેન્જો ઉપર છે ભાઈ શ્રી ચંદુભાઈ ડાભી, બહુ સરસ બેન્જો વગાડે. એમાં ક્યાં કઈ ખરસ છે. તબલા ઉપર સંગત કરે છે ભરતભાઈ મોકરિયા, તબલા ઢોલક ઉપર સંગત કરે છે જીતુભાઈ પરમાર, મંજીરાના બે માણીગર મનસુખ સાવલિયા અને મનોજ મકવાણા. આ બધા એનાથી અમે રૂડા છીએ. હરિના ભજનને માટે મારે હરિના ભજનને જાવું, અમારું હૈયું હિમાળો બનાવું, પછી હરિના ભજનને માટે હેમા. ખરેખર ક્યાંય જવાની જરૂર નથી. સગવડતા હોય, યાત્રા કરીએ ફરીએ તો કઈ વાંધો નથી, પણ ક્યાંય જવાની જરૂર નથી. હરિભજન માટે તો એક સાધુને કહો કે બેનો દીકરી વાતો ઓછી કરો બાબા. એક સાધુ પાસે જઈને એક જણે કીધું કે બાપુ એકાંતમાં મારે જવું છે. તો તારે શું કરવું બેઠા એકાંતમાં? કે ભજન કરવું છે. એમ ભજન જ કરવું છે? તો કે તો તારું ઘર આખું હુઈ ગયા પછી ખૂણા બેહીને બેઠો બેઠો કરી તો ન થાય. પણ તારા તો દીકરા જમાવવી ક્યાંક બીજે જઈને એટલે જવું છે. નથી લાગતું? હા, સાચી વાત છે. મને ગામડાના માણસે એક બહુ સરસ વાત કરી હતી. મને કે ભીખુદાનભાઈ, લોભી માણસને બંગલે જઈને બેહીએ એના કરતા દરિયાને કાંઠે જઈને ન બેહીએ કે ઓલો ઘૂંઘવાટા તો કરે. આ તો ભળનો દીકરો હામું ન જુએ. ગામડાના માણસમાં ખોટા હુજ બહુ, અભણ ભલે હોય પણ એમાં બહુ આત્મ જ્ઞાન જેને કહીએ ને આપણે, ખોટા હુજ. મને ગામડાના બાપા એમ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ, સંસાર છે ને શેરડીના સાઠા જેવો છે. માંડ મજા આવે તા ગાંઠ આવીને ઊભી રહીએ. હા, સાચી વાત નથી લ્યો. હે, જ્યાં લેરખોર છૂટે ત્યાં ગાંઠ આવીને ઊભી રહીએ. હે, એટલે તો કીધું છે ને કે સુખ દુઃખની બે કેડી પકડી આગળ વધતા જાવું છે મારે, આગળ વધતા જાવું. હશે નહીં ધીરજ ઓથ મે ચાલીશ હું, વિઠલાશે
તડકો ને છાંયો, ભરતી અને ઓટ, માન અને અપમાન, એ આવે આવે ને આવે, સમજી લેજો. હા, રામ માણા બનીને આવે તોય આવે, કૃષ્ણ માણા બનીને આવે તોય આવે. પછી મારો ને તમારો તો હું ગજું કયો જી, સુખ દુઃખ બે આવે છે, તડકો છાંયો આવે છે. એ સિક્કાની બે બાજુ છે. એમાં કેમ જીવવું ને એના માટે આ મહારામ યજ્ઞ છે, રામાયણ છે, ગીતા છે, ભાગવત છે, સંતોનો સત્સંગ છે કે સુખમાંય કેમ જીવવું અને દુઃખમાંય કેમ જીવવું. આ આવ્યા વિના રહે નહીં, ત્યાં રોકાવાની જરૂર નથી. સુખ દુઃખની બે કેડી પકડી અને આગળ વધતા જવું છે. સુખની એ બેડી છે, બંધન છે, અને દુઃખનું બંધન છે. દુઃખનું બંધન છે એ લોખંડની બેડી છે, અને સુખનું બંધન છે એ સોનાની બેડી છે. બેડી તો છે જ. બેનું દીકરી જરા ઓછી વાતો કરજો, તમારો અવાજ અહીંયા આવે. ભલે બાળકો હોય તો એની રે, બેનો ઓછી વાતો કરો. મમ્મી બેનોનો સ્વભાવ હોય વાતું કરવો ને, એનો સ્વભાવ છે. હા, વાતું કરીને પછી એકબીજું પૂછે આપણે કેન્યું કર્યું થયું, એટલી તો રસપ્રદ થઈ જાય. હો, અમારે તો ત્યાં ઓછી વાતો કરો, ત્યાં એનું પડદાનું કરશે છે. તમારા ખાતે ચડે બધું. એક બેન તો અમારે જુનાગઢમાં એક પતિને લઈને ડૉક્ટર પાસે ગયા હતા. ડૉક્ટર સાહેબ મારા પતિની તબિયત તપાસી દો ને. તો શું બીમાર છે? તો રાતે જખે બહુ, નીંદરમાં બક્યા કરે, સાહેબ બોલ્યા કરે, બબડ્યા કરે, સુઈ જાય એવી દવા આપો, બકેની એવી દવા આપો. ડૉક્ટર કહે ને દવા દેવાની કોઈ જરૂર નથી, એને દિવસે બોલવાની તક આપો એમ. આ દિવસે તમે વારો નથી આવવા દેતા ને, એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં. અહીંની વાત હતા તો અમારા તરફની વાત કરું છું. સુખ દુઃખની બે કેડી પકડી મારે આગળ વધતા જવું છે. બહુ સાચી વાત છે. આપણે સુખમાં છકી જાય બોલો, અને દુઃખમાં ડગી જાય. લ્યો, આ બે કારણ નબળાઈ આપણી માણસની. એને એ ન થાય ને એના માટેના યજ્ઞો, એના માટેની કથા, એના માટે સત્સંગ, જે કાંઈ સમજણ કયો ને એ બધું એના માટે છે. સુખમાં છકવું નહીં અને દુઃખમાં ડગવું નહીં. લ્યો, હવે આપણે બેયમાં એમ જ છે. ઓમાં ડગી જાય, ઓમાં છકી જાય. હવે તમારા મારા અનુભવનો દાખલો આપું. બસમાં જગ્યા મળી જાય ને ઘણા એને, તો આમ પગ ઉપર પગ ચડાવીને બેહે. લ્યો, બીડી ટેકાવે. જમાનો જીવવા જેવો છે. હા, વાત જવા દો. હવે એને જો બીજેથી જગ્યા ન મળે તો શું કહે ખબર? કલિયુગ આવી ગયો. અરે રામ, આ હા હા લે. પછી આમ શારીકોર જોવે એમ કે કોઈ જગ્યા દે એમ. કારણ કે એ હતા તેને જગ્યામાં નાકો ઉભો હોય, આમ નાકું પકડીને ઉભો હોય. એને કોઈને જગ્યા દીધી ને કોણ દે એને? પછી કે હે મારા વાલા, હે હરી, આમાંથી છોડ મને એમ. તો છોડ તો હું તને બ્રહ્મપદ મળી જાય. ખહુરિયો કૂતરો થાય, આખા ગામના બડા ખાય, એના કરતા રોટલા ખા ને હું વાંધો તને. આમ કઈક મજા આવે તે ખખડતા રહી જાય, એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું, વેઠું ગયું એમ. એક ગુજરાતી ગઝલ છે પ્રભાત બાબુ પ્યાર જાડેજાનો, મને બહુ હું ઘણી વાર પ્રોગ્રામમાં કહું છું. હમણાં તો મોરારી બાપુ પણ એમની કથામાં યાદ કર્યા. આ સહજ વાત છે, સહજ હાસ્ય જેને કહેવાય, સહજ ખુમારી જેને કહેવાય, જે ઝવેરચંદ મેઘાણી વગડે વગડે વીણી વીણી મને તમને આપી. મેં પિયાર બાપુને એકવાર કીધું, મેં કીધું બાપુ મજામાં? એટલે મને એને કીધું, મને કે તમે મજામાં પૂછો એટલે હું મજામાં છું એમ જ કહું સહજ રીતે. પણ મને કે ભીખુદાનભાઈ, આપણા ભાઈઓ, આપણા ભત્રીજા એ કોકના બાપના દેશમાં જો મજા કરતા હોય તો આ તો મારા બાપનો દેશ છે, એટલે મને મજામાં જ હોવું. કોકના બાપના દેશમાં જો લેર કરતા હોય તો આ તો મારા બાપનો દેશ છે, ત્યાં તો હું લેરમાં જ હોઉં. એ મજા છે, એ કુમારી છે. સહજ હાસ્ય જેને કહેવાય ને, સહજ હાસ્ય. લાફિંગ ક્લબ છે, આપણે ખબર નથી એમાં શું છે, લાભ હાની મને ખબર નથી, પણ ગાંડાથી પેલા દાંત કાઢતા હોય ને એવું લાગે. હાસ્ય તો સહજ પ્રગટવું જોઈએ, હાસ્ય તો અંદરથી આવવું જોઈએ. એમાંથી જે રસાયણ નીકળે ને એ તમને મને આરોગ્ય આપી શકે. આવો આવો. વિવેકાનંદ તો એમ કહેતા
કે દિવસમાં હસતા જ રહેવું, આખા દિવસમાં હાસ્યથી જ જીવન જીવવું, પણ એક બે ઘડી એવી રાખવી જોઈએ કે પરમાત્માને યાદ કરીને રુદન કરવું જોઈએ. હે મારા બાપ, હે નોધારાના આધાર, હે ગરીબીના બેલી, અસરણના શરણ, યાદ કરી રુદન કરવું જોઈએ. હાસ્ય તો સહજ આવવું જોઈએ. ઘણા માણસો બોલેતા જ હસવું આવે લ્યો. અમારે ખીમભાઈ હતા, મારા મિત્ર ગુજરી ગયા, પણ એ બોલતા હતા દાંત આવતા લ્યો. પેટી ઉપર એક ભજનીકને પૈસા બહુ થયા, બધા પૈસા ભેરા કરીને સરપંચ કે કોઈને છૂટા જોતા હોય તો ખીમાભાઈ કે છૂટા તો આખા ગામને જોયું, પણ તને બાધું દેવું હું હામું. આ સહજ હાસ્ય છે લ્યો. અમે લાખાભાઈને થાન પ્રોગ્રામ હતો એટલે અમારે માનભાઈ ગઢવી ત્યાં પાસે જ બેસતા. માનભાઈ ગઢવી છે, સાબુદ્દીનભાઈ બહુ યાદ કરે છે ને અવારનવાર એને. એ સહજ હાસ્યમાં માનભાઈ રહેતા હો, બોલે ત્યાં દાંત આવે એમ. હા, એ અમુક માણસો બધા ગયા ને ગંગાજી જાત્રા કરવા, પછી ત્યાં જઈને કે અમારા બાપ દાદાને એક જણ કે ચોપડામાં નામ જુઓ, તો માનભાઈ કે અહીં નહીં હોય, ચોટીલા પોલીસ સ્ટેશન છીએ, અહીં તો તમે લખાવો તો થાય. આવા સહજ હાસ્ય હતું. એ આમ સ્ટેજની પાસે બે હતા વર્ષો સુધી, જીવ્યા ત્યાં સુધી. ત્યાં થાનમાં જે દર નવરાત્રી ઉત્સવ ઉજવાતો ને વાસુકીમાં, ત્યાં અમે જતા ઘણા વર્ષો. હું લાખાભાઈ દિવાળી બે બધા ગયા. એમાં હું લાખાભાઈ સ્ટેજ ઉપર ચડ્યા ને એટલે પગે લાગ્યા ને સેજે. કોઈ પણ કલાકાર સ્ટેજ ઉપર ચડે એટલે સરસ્વતીને પોતાના ઈષ્ટદેવને પગે લાગે. અમે બે પગે લાગીને ચડ્યા જ ને બાજુમાં જ બેઠા હતા. એટલે અમને પાછા બોલાવ્યા કે હે ભાણુભા હું બોલ્યા? એટલે અમને બેન ભાણિયા કે અમે એને મામા કે અમારા જીતુદાનભાઈને મામા થાય ને એટલે મેં કીધું મામા પગે લાગે. પણ પગે લાગે પણ બોલ્યા શું તમે બે જણા? એમ મનમાં બોલ્યા થઈશો ને. એટલે મેં કીધું અમે એમ કીધું હે ભગવાન અમારી લાજ રાખજે એમ. તો ઠેક બરાબર. હે ભાઈ 20 વર્ષથી અહીં લાજ રાખતા ભગવાન આવ્યા છે, હવે તમારી મેલે ન રાખતા શીખી જાવ એમ. દર વખતે એને જ રાખવી. આજે એને સહજ હાસ્ય કહેવાય. મારો કહેવાનો એક જણો દુકાનમાં બંદૂકો અને હાર્મોનિયમ બે હારે વેચે. એમાં કોકે પૂછ્યું કે આ બંદૂકો ને હાર્મોનિયમ એક દુકાનમાં, અડધી દુકાનમાં બંદૂકોનો ખડોકલો ને એક બાજુ આ પેટી હાર્મોનિયમ. એમાં કોકે પૂછ્યું આ કેવી રીતે હાલે? તો કે આ બહુ સરસ ચાલે. પણ આ કેવી રીતે હાલે આ બંદૂકો ને હાર્મોનિયમ? તો કે બહુ સરસ ચાલે. કે કેવી રીતે? તો કે સવારમાં જે હાર્મોનિયમ લઈ જાય ને એનો પાડો એ હાજે બંદૂક લેવા આવે. આને સહજ હાસ્ય કહેવાય કે આખું કુટુંબ બેહી અને હાસ્ય કરતું હોય એમ. એક પત્ની એના પતિને કીધું તમને મારી ઉપર બહુ પ્રેમ છે? તો હા બહુ પ્રેમ છે. ખરેખર તમને હું વાલી છું. આ એક પતિ પત્નીનો સ્નેહ છે ને. હું મને લાગી તું મને લાગી, હું લૂણ વળું પા પાણી, પાણી વળું પા લૂણ. તો હા ખરેખર બહુ પ્રેમ છે એમ. હું મરી જાઉં તો તમે શું કરો? કે તો હું ગાંડો થઈ જાઉં. કે બીજા લગ્ન ન કરો? તો કે ગાંડા તો ગમે એ કરે. હવે આમાં એક બાજુ નથી, બે બાજુ છે. એક પુરુષ પોતાના પત્નીનો ફોટો પોર્ટફોલિયોમાં રાખે. એટલે એના પત્ની એકવાર જોઈ ગયા અને ફોટો જોઈને કીધું તમે મારો ફોટો આમાં શું કામ રાખો છો? તો કે બસ મને આમ ઓફિસમાં એમ કે ઘણી વાર ચક્કર ચડે, મોલ આવે, ફેર ચડે, આમ અહક થાય. હવે અહક તો રોગ જ નથી સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય. અમારા એક વડીલ ગયા ને દવાખાને, તો ડોક્ટરે પૂછ્યું કે તમને શું તકલીફ? તો કે કાળા અહક થાય છે. હવે એ કલર વાળા પાછા લ્યો, કાળા ને ધોળા ને લીલા ને પીળા ને અહક. આ રોગ જ કેવો હોય હે? એટલે ડોક્ટરે કીધું પૈસા ખૂટે ને એટલે થાય એમ. આ બધો આ રોગી છે. એટલે કે મને મૂંઝ વરે, મને ફેર ચડે, ચક્કર આવે, જીવ મૂંઝાય, તો હું તારો ફોટો જોઈ લઉં એમ. તો હા, પછી એમ તમને આમ શાંતિ મળી જાય, આશ્વાસન મળી જાય? તો કે ના, આશ્વાસન કે શાંતિ ન મળે, પણ મને એમ થાય કે આના કરતા બધું ઓછું છે જે થાય છે એમ. હકીકતમાં આ એક હાસ્યની વાત છે, પણ શક્તિ છે. નારીને નીંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે. ધ્રુવ પ્રહલાદ, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. નારીને નીંદો નહીં અને નારી નરની ખાણ, નારીથી નર નીપજે.
દુલા કાકે લખ્યું છે કે રામને નોતરું દેવા હવે બનો કોક કૌશલ્યા સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. આ દુનિયામાં રામની જરૂર છે તો હા, કોક જનતાને કહેજો કૌશલ્યા થઈ જાય. કૌશલ્યા વિના રામ ન મળે. આ દુનિયામાં ભરત જેવા દીકરાની જરૂર છે તો હા, તો કોક જનતાને કહેજો કઈ કઈ થઈ જાય. કઈ વિના ભરત ન મળે, સુમિત્રા વિના લક્ષ્મણ ન મળે, અંજલિ વિના હનુમાનજી ન મળે, ધરાવીની ધાન નીપજે કુળવીન માળું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય, ધરાવીની ધાન નીપજે અને કુળવીન માળું ન હોય. શક્તિ છે પાયામાં. અમારે સચ્ચિદાનંદ સ્વામી દંતાલી વાળા અમારે જુનાગઢમાં આવ્યા ને ત્યારે એને બે વાત બહુ સરસ કરી. હું બહુ પ્રોગ્રામમાં કહું છું આ બે વાત. બસ બેને ઓછી વાતો કરે, ભલે જ્યાં બેહે ત્યાં જગ્યામાં માઇક બહુ સારા જ્યાં બેઠા છે ને સાંભળાય. અને એક બીજું તમને કહું, આ કઈ પ્રોગ્રામ સાંભળવાનો છે, આમાં કઈ જોવા જેવું નથી. આ પૂરું થતા તો આમ નામ રહેવાનું છે. આમાં કઈ કોઈ ઉભે વાહડે સડવાનું નથી, કોઈ હરકતી રિંગમાંથી નીકળવાનું નથી. અહીંથી સારી વાતો, સારો હાસ્યરસ, સારા ગીતો, સારા ભજનો, એ અમને જે કઈ આવડે છે તમને રાજી કરવાના બધા પ્રયત્ન કરશો. શું વાત કરો? સામાન્ય રીતે અમારું જો સંકલન તૂટી જાય, ક્યાં હતા એ બધું અવર જવર ઓછી કરો ભાઈ. જ્યાં જગ્યા હોય ને બેસી જાઓ. આપણે સૌરાષ્ટ્રમાં કહેવાય છે પથાર કરતા જો હવાર પડી જાય તો હું કઈ આમાં જ્યાં જગ્યામાં ત્યાં બેસી જાઓ ભાઈ, જ્યાં મળે ત્યાં. શું વાત હે? હા, સચ્ચિદાનંદ છે. જો આવું થાય. હા, મોરારી બાપુ હમણાં બોલ્યા હતા, એ આવી રીતે વાતોમાં ચડી ગયા ને બધું મુદ્દો રહી ગયો કે ભાઈ આપણે ક્યાં પૂગ્યા હતા. એમાં તમે તો જવાબ દીધો, પણ એને બાપુ કે મને એમ કીધું કે તમારે ધ્યાન રાખવાનું છે બાપુ. એ કે એની વાત સાચી છે, એ ધ્યાન અમારે રાખવાનું છે. જો આમ હકડ ડકડ કરવામાં બહુ, એના માટે આપણે બને ત્યાં સુધી વાતો ઓછી કરો અને આ સાંભળવાનું છે બાપુ. અમે કઈ જોઈને બોલતા નથી, ને કે તો મીંદડી દૂધ પીતી હોય આખું વિશે શરૂ થઈ જાય. અમે તમારા મારું મૂડ ઉપર બોલતા હોય. પરમ પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામી અમારે જુનાગઢમાં આવ્યા ત્યારે બે વાત એને એવી કરી કે હું દરેક પ્રોગ્રામમાં કહું છું, સાંભળજો. એક વાત એવી કરી કે માણસ ઘરેથી નીકળે ને એ થાકે, પછી મજૂર થાકે, કરોડપતિ એ થાકે. તમે ઘર બહાર ઉંમર મૂકો, આપણે બધાની વાત છે, ઘરથી બહાર તમે નીકળો એટલે થાકવું શરૂ થઈ જાય. પછી દોરાવા થાકે માણસ. ઘેરે આવે ને થાક ઉતરી જાય તરત જ. ઓલો બંગલામાં હોઈ જાય એનો એટલો જ થાક ઉતરી જાય ને ઓલો ઝૂંપડામાં હોઈ જાય તો એનો એટલો જ થાક ઉતરી જાય. પણ ઘેરે થાકે ને એનો થાક તો પછી દુનિયામાં ક્યાંય ન ઉતરે. એટલે આપણે ત્યાં ગ્રસ્તાશ્રમ શણગારવાની વાત આવી એટલે રામાયણ આવી. રામાયણ છે ગ્રસ્તાશ્રમનો ગ્રંથ છે. ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ, પિતા પુત્રનો પ્રેમ કેવો હોવો જોઈએ, મા દીકરાનો પ્રેમ કેવો હોવો જોઈએ, મિત્ર મિત્રનો પ્રેમ કેવો હોવો જોઈએ, એ રામાયણ બતાવે છે. અને ભાગવત છે ને એ મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે. તો નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, એ નારી શક્તિ છે. ઘરમાં માણસ તો જ ન થાકે કે પોતાનું અડધું અંગ સારું હોય. અને બીજી વાત સાંભળજો, એ કે તમારા ઘરમાં આમ જ કીધું હતું એને, કારણ કે એ તો સંન્યાસી છે, આપણને કીધું તમારા ઘરમાં ગ્રસ્તીઓને તમને આજની ઘડી સુધી એમ લાગતું હોય કે ઘરમાં શાંતિ છે તો આંખું વીચીને કહી દેજો તમારા ઘરમાં કોક સ્ત્રી પાત્ર સહન કરે છે. કા દીકરી સહન કરે છે, કા બેન સહન કરે છે, કા પત્ની સહન કરે છે, અને કા મા સહન કરે છે. આ શક્તિના જે ચાર રૂપ છે, દીકરી, બેન, પત્ની અને મા, એ ચારે ચાર રૂપ ભારતીય સંસ્કૃતિનું સમર્પણ કરે છે. એટલે કીધું છે કે એ ભલ ગયો નિજ મોર રે યણિયા પર ભાષે જજો કોટે કાપો પાર રે યણ વર્ષ લઈને ઉપર ધજો જીવાન કરડી જો માયા સીતાની સ્વર્ગવાસમાં અમને સમીએ આય બમણી અમર છે ઇતિહાસમાં અમને સમીએ આય બમણી અમર છે ઇતિહાસમાં
શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. મારા બહુ પરમ સ્નેહી, હું મેં ચશ્મા ચડાવી જોયું હતી, ખબર પડી મેં છે તો રમેશભાઈ ધામી, ઇલાઇટ ઘરઘંટીના માલિક, મારા બહુ પરમ સ્નેહી છે. એમના પિતાજી મુરબ્બી છગન બાપા અમારે ગિરનાર સતત, એમના માતા અને પિતા ગિરનારના પવિત્ર ગોખમાં હરિસ્મરણ કરે. ઘણા બધા મારા બહુ ઘણા મિત્રો છે, આમાં બધાના હું નામ લેવા બેસું તો સમય લાગે, પણ ભારતીય આર્ય નારી છે, પાયામાં એ પડી છે. આખી રામાયણમાં, આમ લોક રામાયણમાં દ્રષ્ટિ જોવો તો રામે સહન નથી કર્યું એટલું મા જાનકીજી સહન કર્યું છે. મહાભારતમાં તમે જોવો તો પાંડવોએ સહન નથી કર્યું એટલું તો દ્રૌપદીએ સહન કર્યું છે. સહન કરવા, સહન કરવું નહીં, એ દુઃખ સહન કરવું શબ્દ તો આપણે લોકવાયકામાં રાખ્યો, બાકી સહન કરવું એક જાતનું તપ છે, સાધના છે, તપ છે. મૂંગે મોઢે સહન કરવું, કોઈને કાંઈ કહેવું નહીં, એ એક જાતનું તપ આ દેશમાં ભારતીય આર્ય નારીનું છે. કારણ કે પાયો ઈ છે. શું કામ ખબર? અમારા કવિ દાદની કવિતા છે બાપુ, કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે આ દેશમાં. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. આ દેશ એવો છે. આ દેશને જાણવું હોય ને, આ દેશ કેવો છે, તો પરદેશ જવું ખાસ, તમને ખબર પડે ભારત શું છે. અને એના કરતા ઘરની ખબર જો સમજવી હોય તો બહાર ગામ જવું. હાલો ને, વાં ન જઈ શકીએ કદાચ આપણે, પણ આપણું ઘર શું છે એ જાણવું હોય તો બહાર ગામ જવું, અને દેશ શું છે એ જોવું હોય તો પરદેશ જવું. વિશ્વમાં આપણે કોઈ પરદેશની ટીકા કરવાનો ઈરાદા નથી, એને નુકસાન કહેતા નથી, પણ ઓશો રજનીશ એમ કહેતા કે પૃથ્વીના ગોળાનો ભારત એક ભાગ નથી, ભારત એક ઘટના છે. આ દેશ એક ઘટના છે. આ દેશ ભૌતિક સુખને પૂજનારો દેશ નથી. આ દેશ તો સંપત્તિને ઠોકર મારી રાજપાટને તજીને વયો જાય, એ ગોપીચંદ થી માંડી ભરતરી માંડી અને મહાવીર બુદ્ધને પૂજનારો આ દેશ છે. કેટલું સરળ જીવન, કલ્પના તો કરો. પરમ પૂજ્ય શ્રી હરિચરણદાસ બાપુનું કેટલું પવિત્ર જીવન, કેટલું સહજ જીવન. મને જે કિશોરભાઈ અમુક વાતો કરી, પિયાર બાપુ જે વાતો કરી, એ તો આ દેશના સંન્યાસી કે સાધુ કરી શકે. સાધુ એને જ કહેવાય કે સંસાર છોડ્યા પછી સંસારીઓની ચિંતા કરે, એનું નામ સંત કહેવાય. પધારો પધારો. બહુ કૃપા કરી બાપુ આપે, બહુ દયા કરી. આપ પધાર્યા. બહુ કૃપા કરી. હા કરો, કયો કહેવાનો મારો અર્થ, આ દેશ સંન્યાસીઓનો દેશ છે. આપણો ભારત છે ને એ ત્યાગીઓનો દેશ છે. બેજા વાંધો નહીં. મેં તમને શું કીધું ખબર? કે શ્રીરામ હોસ્પિટલ ગોંડલમાં એક અમુક દર્દનું અમુક ટોકન ચાર્જ લેવામાં આવે, બાકી તો કેટલો આશીર્વાદ મળે. સાધુઓને શું કરવું છે, એની જરૂરિયાત કેટલી? સંસાર છોડ્યા પછી સંસારીઓની ચિંતા કરે, એનું નામ સંત કહેવાય. અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી ગાતા કે સંતની વ્યાખ્યા શું, તો એમ જ કહેતા કે શાંતિ પમાડે એને સંત કહીએ. જેના સાનિધ્યમાં
શાંતિ મળે, ત્રિવિધિના તાપ ટળી જાય. એના દાસ થઈને રહીએ આ દુનિયામાં, શાંતિ પમાડે એને સંત કહીએ. કોઈ પણ કપડામાં હોઈ શકે, સાધુતામાં ભગવા કપડામાં તો હોઈ શકે, સાદા કપડામાં પણ સંત હોય જેના સાનિધ્યમાં શાંતિ મળે ને સમજી લેજો. મારા બધા પ્રશ્નો ટળી જાય, આપણે એમ થાય કે ઉર્જા મળી છે, આપણે કઈક ચેતના મળી છે. એ સાધુ કવિએ તો ન્યા સુધી લખ્યું છે કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. તમારા તરફથી જે કાંઈ આયા મને કોઈ વાંધો નથી, કારણ કે તમારા તરફથી જે કાંઈ આયા પૈસા આવશે એ બધા અમે રામ હોસ્પિટલમાં આયા આપી દેવાના છીએ. તમને ઉદાર આપે આમ લાગે કે આપવું છે તો જરૂર અહીંયા આપો. બધા એક ડગલું મેં આગળ ભાલા જનમી થી જગસન. બહુ મોટી વાત છે કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. ઓહો, કવિ કે ના એના જ કરતા આગળ છે કે શું કે એક ડગલું મેં આગળ ભાલ્યા જનની થી જગસન. એ જી એક ડગલું મેં તો આગળ ભાલ્યા જનની થી જગસન. કેવી રીતે કે માત સુરાવે એને સંત જગાડે, અનભેલ વિદ્ય ભગવંત સંતોનો સ્વભાવ છે એવો. અરે રે જનેતાની ગોદના જેવો. માં તો કદાચ મને તમને સંસારને પગથિયે કદાચ સુવરાવી દે, પણ સંત માત સુવરાવે એને સંત જગાડે કે જાગ બાપ આ મોહનીનામાંથી ઉભો થા, તારે તો પરમ પાસે જવું છે. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના છે. આજ બહુ મજા આવે. પરમ પૂજ્ય બાપુ બધાયા, આપ સુગ્ન શ્રોતાઓ, આપ દૃષ્ટિગણ, બધા દાનવીરો આ યજ્ઞમાં જે જે કાંઈ ફૂલ પાંખ બધાએ આપી છે એ બધાને હું જોઉં તમારું ગાણીના શબ્દમાં કેવું હોય ને તો મન મોરું નિથન ગાત કરે, ગાત કરે, મોરબન ગાત કરે, મોરબન ગાત કરે. કરે મન મોરબાની તન ગાત, અરે મન મોરબાની તન ગાત, મન મોરબાની તન ગાત કરે. મોરબાની તન ગાત કરે, મોરબાની તન ગાત કરે.
करे कर ऊपर अमन गाजी फरिया